બાપુ સીધા જ રહ્યો. બધા આવી જાય સીધા સીધા. પ્રતાપસિંહ ચુડાસમા, ધોરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ. આજ રોજ અમે ધોરાજી તાલુકા મથકે તાલુકા ભાજપના કાર્યાલયે ધોરાજી તાલુકાના તમામ ભાજપના આગેવાનો સાથે મળી અને સામૂહિક રાજીનામું આપેલું છે. અને રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી વિશે જે કઈ ટિપ્પણી કરેલી એ ટિપ્પણી બાબતે અમે ક્ષત્રિય સમાજે જેની લોકસભાની ટિકિટ રદ કરવા માટેની માગણી કરેલી, જે માગણીને ભાજપ પક્ષે નહીં સ્વીકારતા અને પરસોત્તમ રૂપાલાના વિચારને સહમતિ આપી અને એમને સાથ સહકાર આપતા આજે ભાજપના વિરોધમાં અમે તમામ ભાજપના કાર્યકરોએ આજથી રાજીનામું ધરેલું છે. આજે અમે ધોરાજી તાલુકા ભાજપના સંગઠનમાંથી ઉપપ્રમુખ, મંત્રી, પછી સંગઠનના તમામ હોદ્દા, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, BLA2, ત્યાર પછી અમારે વોટ્સએપ ગ્રુપના ઇન્ચાર્જ, આ તમામ હોદ્દા ઉપરથી આજે 110 થી 120 વ્યક્તિઓએ સામૂહિક રાજીનામા આપેલા છે. મારું નામ જનકસિંહ લતુભા જાડેજા. હું ધોરાજી તાલુકા ભાજપ ધોરાજી તાલુકા ક્ષત્રિય અગ્રણી. મેં પૂર્વે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે મેં અગાઉ કીધેલું હતું કે આગામી સમયમાં જો પરસોત્તમ રૂપાલા પોતાની ટિકિટ પોતાની રીતે યા તો ભારતીય જનતા પાર્ટી રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ એનાથી નારાજ છે અને ક્ષત્રિય સમાજ સામૂહિક રાજીનામા ધરી દે. તો આજે એ દિવસ આવી ગયો છે અને પોતાનું આવેદન એમાંથી પોતે લીધેલ નથી, જેથી અમે ક્ષત્રિય સમાજે આજે સામૂહિક નિર્ણય કરી અને આજથી ધોરાજીમાંથી શ્રી ગણેશ કરેલ છે. અને ધોરાજીના તમામ ક્ષત્રિય આગેવાનોએ દરેક હોદ્દા ઉપરથી 110 થી 120 લોકોએ સામૂહિક રાજીનામા ધરી દીધેલા છે. અને ભારતીય જનતા પાર્ટીને અમે સખત વિરોધ કરીએ છીએ, કારણ કે અમારી માગણી નથી સ્વીકારેલી અને પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસની સાથે એને સહકાર આપેલો છે, જેથી અમે નારાજ છીએ અને અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કામ કરશું.